હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ પાઠના સ્પેલિંગ ઉચ્ચાર અર્થ ગ્લોસરી જોઈએ, જે આપણે હું વિડીયોના માધ્યમથી મોકલાવું છું અને સમજાવું પણ છું. આ લાઈક એનો મતલબ થશે સિમિલર, ના જેવું અથવા તો ના સરખું, એના જેવું અથવા એના સરખું. ફિઝિકલી ઓફ ઓર રિલેટિંગ ટુ ધ બોડી, શારીરિક રીતે, ફિઝિકલી એટલે શારીરિક રીતે. મેન્ટલી ઓર રિલેટિંગ ટુ માઇન્ડ, માનસિક રીતે. આપણે ઘણી વાર કહેતા હું મેન્ટલી ડિસ્ટર્બ છું, એટલે માનસિક રીતે હું ડિસ્ટર્બન્સ છું, ખરેબેલ છું. વેલબિંગ, ક્વોલિટી ઓફ લાઈફ, હેલ્થ, સ્વાસ્થ્ય, આરોગ્ય. ટેમ્પરમેન્ટ, મેનર ઓફ થિંકિંગ, બિહેવિંગ, સામાન્ય સ્વભાવ, પ્રકૃતિ, વિચાર કે વર્તનની પદ્ધતિ. વેરિએશન, ચેન્જ, અલ્ટરેશન. વેરિએશન એટલે બદલાવું, ચેન્જ અલ્ટરેશન એટલે રૂપાંતર લાવવું, બદલાવું. ઇફેક્ટ, કોઝ એન્ડ ઇફેક્ટ, અસર કરવી અથવા પહોંચાડવી. અકર, હેપન, ટેક પ્લેસ, બનવું અથવા થવું. એક્સટર્નલ, રિલેટિંગ ટુ આઉટસાઇડ, બાહ્ય અથવા બહારનું. ફેક્ટર્સ, કોઝ અથવા કારણ અથવા પરિબળ. ડાયટ, ફૂડ ઓર ડ્રંક, રોજિંદો આહાર, ખાનપાન, આપણે એને ડાયટ કહી શકીએ. એક્સપોઝર, એલો ટુ બી સબ્જેક્ટેડ ટુ એન એક્શન ઓર કન્ડિશન, ખુલ્લું મૂકવું અથવા અરક્ષિત રહેવું. પેથાગોન, agent that causes diseases, especially virus, bacterium or function, રોગ પ્રતિકારક, રોગ પેદા કરનાર જીવાણુઓ અથવા ફૂગ. નેક્સ્ટ, પોઝિટિવ, એનો એડજેક્ટિવ થશે ડિઝાયરેબલ ઓર અફર્મેટિવ, ઇચ્છનીય અથવા હકારાત્મક. ફિઝિયોલોજિકલ, રિલેટિંગ ઓર એરાઇઝિંગ ફ્રોમ ધ માઇન્ડ ઓર ઇમોશન, મન કે લાગણીઓનું લગતું. સેલ્ડમ, હાર્ડલી ઓર રેરલી. એક્યુટ, રીચિંગ, રીડીલી, ઇન્ટેન્સ, સેન્સિટિવ અથવા ગંભીર અથવા કટોકટી ભર્યું અથવા સંવેદનશીલ. ઇન્ફેક્શન, invention of bodily tissue that can progress to diseased contagion. Lasting, continuing or remaining for a long time, enduring, લાંબો સમય સુધી ચાલનારા. Dietary, relating to diet, food and drink, ખાનપાનમાં અથવા આહારને લગતું. આગળ બીજા સ્પેલિંગ જોઈએ આપણે. સ્ટ્રેન, STRAIN, સ્ટ્રેન એટલે ડેમેજ ઓર વીકન બાય પ્રેશર ઓર ટેન્શન, દબાણાવું, ચિંતાથી નુકસાન પહોંચાડવું અથવા તો નબળું પડવું. નર્વ, એનો મતલબ થશે ફાઈબર, કન્વેઇંગ સેન્સેશન ફ્રોમ બ્રેઇન ટુ અધર પાર્ટ ઓફ ધ બોડી. ચેતા, એને આપણે કે બીજા શબ્દમાં કહીએ તો ગુજરાતીમાં ચેતા, નર્વસ સિસ્ટમ, ચેતાતંત્ર. અનરેસ્ટ, અનઇઝી ટુ ટ્રબલ કન્ડિશન, અથવા તો અસ્વસ્થ રહેવું અથવા તો બેચેની થવી. મેનિફેસ્ટ, રિવલ અથવા SHW, શો, દેખાડવું અથવા વ્યસ્ત કરવું. એપ્રિશિએટ, એડમાયર, યોગ્ય મૂલવણી,
કે કદર કરવી. પ્રિવેન્ટનું થશે સ્ટોપ અથવા બેન. STOP સ્ટોપ અથવા BN બેન. સ્ટોપ એટલે રોકવું અથવા અવરોધ કરવો. બેન એટલે બ્રીડ, પ્રોડ્યુસ, ડેવલપ પેદા કરવું અથવા વિકસાવવું. હેક્ટિક, ફૂલ ઓફ ઇન્ટેન્શન, એક્ટિવિટી. કન્ફ્યુઝ, અવિરત અથવા અવિશ્રાંત. અનસ્ટેબલ, નોટ કોન્સ્ટન્ટ, ફ્લક્ટિંગ, અસ્થિર, ડગમગતું. કોન્ટેનમેન્ટ, સેટિસ્ફેક્શન, સંતોષ. ઓર્ગેનિક, રિલેટિંગ ટુ ઓર ડિરાઇવ્ડ ફ્રોમ યોર લિવિંગ ઓર્ગેનિઝમ. માનવ શરીર બંધારણ લગતું મૂળભૂત રચનાગત. ડોમિનેટેડ, કંટ્રોલ, governed or ruled by the superior power. પ્રભાવિત, અર્બન એટલે રિલેટિંગ ટુ એ સિટી. શહેરને લગતું હોય તો આપણે અર્બન કહીશું, અને ગામડાને લગતું હોય છે તો રૂરલ કહીશું, રૂરલ. અહીં આપણે અર્બન એટલે શહેરને લગતું. નોરિશ, નરિશ, ન્યુટ્રેટ, કેટર, ફીડ, પોષવું. નેક્સ્ટ, હાર્મોની, ઓર્ડરલી કોમ્બિનેશન, સંબંધિતતા. નેક્સ્ટ, ક્રિએટિવિટી, એબિલિટી ટુ પ્રોડ્યુસ, ક્રિએટ, સર્જનાત્મક. એન્ચાન્સમેન્ટ, ઇમ્પ્રુવિંગ, સુધારવું. એનરિચમેન્ટ એટલે વધારવું. હેલ્પલેસ, અનેબલ ટુ હેલ્પ વન સેલ્ફ, પાવરલેસ, ઇનકોમ્પેટન્ટ, લાચાર કરવું, અક્ષમ કરવું. એઇંગ પ્રોસેસ, એન્જિંગ, પ્રોસેસ ઓફ ગ્રોઈંગ, ઓલ ઓફ મેચ્યુરિંગ, વૃદ્ધ અથવા તો પરિપક્વ થવાની પ્રક્રિયા. નેવિગેટ, ડાયરેક્ટ ધ કોર્સ ઓફ એ શિપ. વાહન દિશા આપીએ તો હંકારવું. વેટિલિટી, કેપેસિટી ટુ લીવ, ગ્રો ઓર ડેવલપ. જીવવાની ક્ષમતા, જીવન શક્તિ. અનેબલ, ગીવ પાવર, કેપેસિટી, શક્તિમાન બનાવવું. મેરલી, ઓનલી, નથિંગ એલ્સ, ફક્ત અથવા માત્ર. અવેરનેસ, હેવિંગ નોલેજ, ઇન્ફોર્મેશન, જાગૃતતા, માહિતી, જ્ઞાન હોવું છે તે. સ્પિરિચ્યુઅલ, રિલેટિંગ ટુ સ્પિરિટ, સુપરરેન્ટલ, આધુનિક, આભાન લાગતું અથવા અધિભૌતિક દેવી. એપ્રોચ, એસેસ, પહોંચવાને માર્ગ અથવા અભિગમ. પ્રોલોંગ, મેક લોંગર, પ્રલંબિત કરવું અથવા લંબાવવું. અલ્ટિમેટ, ફાઇનલ, અંતિમ. એસન્સ, ટુ ગ્રેટેસ્ટ ઇમ્પોર્ટન્સ, ક્યુરિકલ, અતિ અગત્યનું અથવા તત્વ. રિલીઝ એટલે મેક ફ્રી, મુક્ત કરવું. પ્રોસીડ, ગો અહેડ, કન્ટિન્યુ અથવા પ્રોગ્રેસ. ગો અહેડ એટલે ચાલુ રાખવું. કન્ટિન્યુ એટલે આગળ ધપવું. અને પ્રોગ્રેસ એટલે વધુ. વિદ્યાર્થી મિત્રો, વિડીયોના માધ્યમથી આપણે મેં આ પાઠના સ્પેલિંગ ઉચ્ચારના અર્થ મોકલાવું છું. વાંચીને સમજાવ્યા છે. આપણે નોટબુકમાં જરૂરથી એક વખત નોંધ કરી લેશો અને સાથે સાથે પાકા પણ કરી લેશો.